શહેર ભાજપ દ્વારા કોર્પોરેશનની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। આંતરિક વિવાદો શમાવવા માટે આ કવાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમાં અંજલિબેન રૂપાણી સહિત કુલ 70 કારોબારી સભ્યો અને શહેરના 18 વોર્ડ માટે 18 પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ પક્ષના ત્રણેય મહામંત્રીઓને વિધાનસભા મુજબ અલગ અલગ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને પણ સક્રિય કરવામાં આવ્યા છે। તેમની વોર્ડ નંબર 10ના કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। सांसदों वोट शेर में सांसद नीमूबेन बांभणियाए प्रथम स्थान मेळव्युं छे। एसोसिएशन फॉर डेमोक्रेटिक रिफॉर्म्स अहवाल मुजब भावनगर सांसद नीमूबेन बांभणिया 69.70% वोट शेर साथे देशना महिला सांसदों में प्रथम स्थान मेळव्युं छे। राजकोट पश्चिमना धारासभ्य डॉक्टर दर्शिता शाह देशभरनी महिला धारासभ्यों में वोट शेरना आधारे 8मा क्रमे स्थान मेळव्युं छे। तो ठक्कर बापानगरना कंचनबेन रादड़िया पण टॉप 10 में स्थान मेळववामां सफल रह्या छे। देशनी टॉप 10 वोट शेर धरावती महिला धारासभ्यों में गुजरातनी कुल 4 महिलाओं स्थान मेळवीने राज्यનું नाम रोशन कर्યું છે। गृहમાં હવે ધારાસભ્યો અને મંત્રીઓ વાંચ્યા વગર બોલવું પડશે। અધ્યક્ષે ગૃહમાં જાહેર કર્યો છે નિર્ણય। વિધાનસભાના નિયમોના નિયમ પ્રમાણે અધ્યક્ષે જાહેર કર્યો છે નિર્ણય। ધારાસભ્યો હવેથી વાંચીને નહીં પૂછી શકે પ્રશ્ન। મંત્રીઓએ પણ હવે વાંચ્યા વગર આપવો પડશે જવાબ। તો આ મોટો અને મહત્વના નિર્ણયને લઈને જાણકારી મળી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓ જો જવાબ વાંચવો હશે तो पण वांचवानी छूट नहीं, केम के जे जवाब छे तैयार करीने आवो पड़शे अने मौखिक रीते कहेवो पड़शे वांच्या वगर। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, સમગ્ર નિર્ણય શું છે? કઈ રીતનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે ધારાસભ્યો માટે? બિલકુલ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વર્ષ 2026-27 ચાલી રહ્યું છે અને તેનો આજે 11મો દિવસ છે। 11મા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ દરમિયાન થઈ હતી, એટલે કે પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ અધ્યક્ષ દ્વારા એક મહત્વનું સૂચન જે છે તે તમામ ધારાસભ્યોને કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના ગૃહમાં હવે ધારાસભ્યોએ મંત્રીઓએ વાંચ્યા વગર બોલવું પડશે તે પ્રકારની વાત તેમણે રજૂ કરી હતી। અધ્યક્ષે આ ગૃહમાં આ નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેમણે નિયમોના નિયમ જે છે તે અનુસંધાને વાત કરતા તમામ ધારાસભ્યોને એક મહત્વનું સૂચન જે છે તે કર્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના નિયમ પ્રમાણે અધ્યક્ષે આ તમામ ધારાસભ્યોને કહ્યું હતું કે ધારાસભ્યો હવેથી વાંચીને નહીં બોલી શકે। જો આંકડાકીય વિગતો લેવી હોય તો તેઓ વાંચીને બોલી શકે છે, પરંતુ તમામ પ્રશ્નો પૂછવામાં આવે કે તમામ રજૂઆતો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના લેખાણ વગર સીધો જે રજૂઆત કરવામાં આવે તે પ્રકારની વાત તેમણે કરી હતી। આ તદુપરાંત ધારાસભ્યોને પણ આ પ્રકારની સૂચના આપી હતી, જ્યારે મંત્રીઓને પણ હવેથી વાંચ્યા વગર જવાબ આપવો પડશે તે પ્રકારનો એપ્રોચ રાખવો પડશે અને તે પ્રકારની વાત આજે વિધાનસભાના ગૃહમાં કરી હતી। જી આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મંત્રીઓએ તૈયાર કરીને આવવું પડશે। તો વિધાનસભા ગૃહમાં વાંચીને પ્રશ્ન પણ નહીં પૂછી શકાય। જવાબ પૂરતું સીમિત નથી, જે સવાલ પૂછવાનો છે તે પણ હવે સવાલ પહેલાથી લખેલો હોય છે મંત્રીઓએ અથવા તો એમએલએ તે પૂછવામાં આવતો હોય છે મંત્રીઓને, તો એવું પણ નહીં ચાલે। હવેથી સવાલ પણ મૌખિક રીતે જ તૈયાર કરીને આવવું પડશે। ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલાશ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે। તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે છે અને ઘણા કિસ્સામાં બાળકો પણ મળી આવે છે। જો કે કેટલાક કિસ્સામાં બાળકો મળી જાય છે, પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી। સાથે જ પરપ્રાંતથી આવેલા લોકોના બાળકો ગુમ થવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું। તાલુકામાં તળાવ ભરવાની સંપૂર્ણ અને મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી મળી છે। ₹1,57,62,000ના ખર્ચે ભિલોડાના 37 તળાવો ભરાશે। હાથમતી જળાશયમાંથી ઉદ્વહન કરીને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે તળાવો ભરવામાં આવશે। ભિલોડાના ધારાસભ્ય અને મંત્રી પીસી બરંડાના પ્રયાસોથી યોજના સાકાર બની છે। યોજના અમલમાં આવતા સિંચાઈના પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે અને ભૂગર્ભ જળસ્તર ઉતરતા ખેડૂતોને રવિ પાકમાં થતું નુકસાન પણ અટકશે। નારસોલી, જુમસર, કિશનગઢ, ભિલોડા, વેજપુર સહિતના અનેક ગામોને આ યોજનાનો લાભ મળશે। આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘણા અને ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે। યાર્ડમાં ધાણાની આવક શરૂ થતાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને 2.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। સાથે જ ઘઉંની સિઝનની ઐતિહાસિક આવક નોંધાઈ છે, જ્યાં યાર્ડમાં 1 લાખ ગુણી ઘઉં ઠલવાતા સર્વત્ર ઘઉંના ડુંગરા જોવા મળ્યા છે। ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. ખેડૂતોને 20 કિલો ધાણાના રૂપિયા 1100થી 2300, ઘઉંના રૂપિયા 450 થી 650 સુધીના ઊંચા ભાવ મળ્યા. પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. હાલ ધાણાની અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જેને તમે આવક કહી શકો એવી 2.5 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી અને આખું માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંથી છલકાઈ ગયું છે. અત્યારે ધાણાના ભાવ જોવો તો 1100 થી લઈ અને 2500 રૂપિયા આસપાસ ધાણાના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળે છે. તો અત્યારે ધાણાની આવક પણ બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી નવી આવક ન થાય, નવી જાહેરાત ન કરી ત્યાં સુધી ધાણા લઈ અને કોઈ ખેડૂતે અત્યારે આવવું નહીં. કપની જીત બાદ ભારતીય ટીમ અડાલજની વાવ જશે. બપોરે 2 વાગે ભારતની ટીમ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતની ટીમ જશે અડાલજની વાવમાં. T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ થશે તેવી પણ જાણકારી મળી રહી છે. તો ફોટોશૂટ કરવામાં આવશે. અડાલજની વાવમાં ટીમ ઇન્ડિયા પહોંચશે. આજે હજી પણ આખી ટીમ જે છે તે અમદાવાદમાં જ છે. ગઈકાલ રાતથી જે જશ્નનો માહોલ શરૂ થયો છે તે જશ્નનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને થોડા સમયની અંદર જ ટીમ જે છે તે પહોંચી જશે અડાલજની વાવ. ચેમ્પિયન ટીમ અડાલજની વાવમાં જઈ અને ફોટોશૂટ કરાવશે. એ જ અડાલજની વાવ કે જ્યાં આગળ 2023માં વર્લ્ડ કપની ટ્રોફી સાથે કેપ્ટન્સે ફોટોશૂટ કરાવ્યું હતું, પરંતુ ભારતીય ટીમ એ વખતે તેમાં મેચમાં જીતવામાં સફળ ન રહી. પરંતુ જે તે વખતે બાકી રહી ગયું હતું એ આ વખતે પૂરું કરવામાં આવી રહ્યું છે. જે સપનું પૂરું થયા બાદ તેઓ હવે અડાલજની વાવ જવા રવાના થયા હોવાની જાણકારી મળી રહી છે. ટૂંક સમયમાં જ તેઓ અડાલજની વાવ પહોંચશે અને ત્યારબાદ ત્યાં ફોટોશૂટ કરવામાં આવશે. સમગ્ર ટીમનું ફોટોશૂટ અડાલજની વાવમાં કરવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પાસેથી મેળવીશું. સંજય, આજનો દિવસ ભારતીય ટીમ હજી અમદાવાદમાં રોકાઈ છે. કઈ રીતનો કાર્યક્રમ, શું જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે T20 વર્લ્ડ કપમાં જે જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ અત્યારે હાલ સિંધુ ભવન રોડ પરની તાજ હોટલ પર છે અને તાજ હોટલ પરથી ભારતીય ટીમ જે છે તે અડાલજની વાવ જે છે ત્યાં જવા માટે રવાના થશે. બપોરે 2 વાગ્યાનો સમય જે છે તે એક નિયત કરવામાં આવ્યો છે કે જેમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતની જે ટીમ જે છે તેઓ અડાલજની વાવ જશે અને ત્યાં T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરવાનું છે અને તેને લઈને ટીમ ઇન્ડિયા જે છે તે અડાલજની વાવ જવા રવાના થશે. બપોરે 2 વાગ્યાનો સમય છે અને 2 વાગે રવાના થશે. અત્યારે હાલ જે પ્રકારે ગઈકાલે ટીમ ઇન્ડિયાએ જે જીત મેળવી છે T20 વર્લ્ડ કપમાં અને ગઈકાલે મોડી રાત સુધી જે સેલિબ્રેશન ચાલ્યું હતું અને બપોરના સમયે આ ફોટોશૂટ માટે અડાલજની વાવ જવા રવાના થશે ટીમ ઇન્ડિયા. જી આભાર સંજય સમગ્ર માહિતી બદલ.